નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 72મી રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ મેચની આજે ફાઇનલ રમાશે। સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા 4 દિવસથી રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ મેચ ચાલી રહી છે અને જેમાં દેશના તમામ રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે। દરમિયાનમાં ગુજરાત કબડ્ડી મંડળના અગ્રણી અનિલ જોધાણી તથા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે સેન્ટ્રલ જીએસટી કમિશનર સૂર્યા તેજા, વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, પરાગ નાયક સહિત અગ્રણીઓ પધાર્યા અને તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। વધુમાં અનિલ જોધાણી તથા દિલીપ નેપાળીએ માહિતી આપતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્ર અને રેલવે તથા ચંદીગઢની ટીમ વચ્ચે સાંજે ફાઇનલની મેચ યોજાશે, જેમાં વડોદરાની રમતપ્રેમી જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અનિલ જોધાણીએ એમ પણ કહ્યું કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ જ્યારે યોજાવાની હોય ત્યારે આ તેની પૂર્વ તૈયારીની જેમ ગણતરી કરવામાં આવે છે। મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરની અંદર એક સરસ મજાની ઘટના 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ એના માટેની આખા ભારતભરમાંથી દરેક સ્ટેટમાંથી આખી ટીમો આવી છે। આપણી સાથે અનિલભાઈ જોધાણી, જેઓ ગુજરાત કબડ્ડી જે છે એના વાઇસ પ્રેસિડેન્ટ છે। આપણે એમને પૂછીએ આ આખો કાર્યક્રમ શું છે, આવતીકાલે શું થવાનું છે અને કાર્યક્રમ કેટલા દિવસ? ઘણા વર્ષો પછી ગુજરાતને તક મળી છે અને ગુજરાતની અંદર 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ મેચ વડોદરા ખાતે આયોજિત થઈ રહી છે અને વડોદરાની અંદર સમગ્ર દેશમાંથી મણિપુર, મહારાષ્ટ્ર, પૂર્વાંચલના રાજ્યો, ગોવા, તમામ રાજ્યો મોટાભાગના કરીને ટોટલ 32 જેટલી ટીમોના 530 ખેલાડીઓ આ વડોદરાની ધરતી પર આવ્યા છે। એમની સાથે ટીમના કોચ, એમની સાથે ટીમના કેપ્ટન, આખી સપોર્ટિંગ ટીમ સાથે લગભગ 750 જેટલા સ્પોર્ટ્સને લગતા ખેલાડીઓ 24થી 27 તારીખ સુધી વડોદરાના સમા કોમ્પ્લેક્સ ખાતે વિવિધ કબડ્ડી મેચનું આયોજન થઈ રહ્યું છે ચેમ્પિયનશિપ માટે। આજે મોટાભાગની સેમીફાઇનલ ફાઇનલ એનું સ્ટેજ અમે લાવી દીધા છે અને આવતીકાલે આ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 6 વાગ્યાથી ફાઇનલ જે છે 27 સિનિયર કબડ્ડી ચેમ્પિયનશિપની એની ફાઇનલ સમા કોમ્પ્લેક્સ ખાતે આયોજન થઈ રહેવાની છે। આ સાથે જ્યારે એશિયા કબડ્ડી ટીમ જે બનવાની છે એ ટીમનું સિલેક્શનનું કામ પણ આ વડોદરાની ધરતી પર અત્યારે થઈ રહ્યું છે। આવેલા નેશનલ લેવલના કોચ એના ખેલાડીઓનું સિલેક્શન પણ કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે આવતા દિવસોની અંદર 2030માં ગુજરાતની અંદર કોમનવેલ્થ ગેમ જેવા થઈ રહી છે ત્યારે આ ઇવેન્ટ કબડ્ડીનો નેશનલ ચેમ્પિયનશિપ એ બહુ ગૌરવની અને વડોદરાની ધરતી પર થયો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। અનિલભાઈ, આ જે મેચ થઈ રહી છે આપણે એવું સમજીએ કે કોમનવેલ્થ વગેરે નરેન્દ્રભાઈનું જે વિઝન છે અને જે કોમનવેલ્થની ગેમ રમાવાની છે તો એની આ પૂર્વ તૈયારીઓ એવું આપણે ગણી શકીએ। દેશના પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આદરણીય નરેન્દ્રભાઈએ જે ખેલે ગુજરાતનો જે રમશે ગુજરાત આ જે પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એના કારણે ગુજરાત રાજ્યમાંથી અનેક પ્રતિભાઓ તાલુકા લેવલ, જિલ્લા લેવલ પરથી સ્પોર્ટ્સ લેવલે વિવિધ વિભાગની અંદર આપણને મળી રહી છે અને ગુજરાતની અંદર એમણે જે વિઝનથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો અને સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ જે પ્રારંભ કર્યું હતું એ ગુજરાતનું મોડલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં એપ્લાય કર્યું છે, જેને કારણે સમગ્ર દેશના રાજ્યોની અંદર વિવિધ ઓલિમ્પિક ગેમોની તૈયારીઓ, કોમનવેલ્થની તૈયારીઓમાં દેશ પ્રગતિમાં લાગ્યો છે। દેશના યુવાનોની સ્પોર્ટ્સ પ્રત્યેની રુચિ વધી છે તેને સંપૂર્ણ યશ આજે તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલ માટેના, રમત ઉત્સવ માટેના એમને ગુજરાતમાં કરેલો પ્રયોગ અને સમગ્ર દેશમાં લઈ ગયા એ વિઝનને કારણે આવતા દિવસોની અંદર કોમનવેલ્થની અંદર પણ ગુજરાત અને દેશ બહુ સારો દેખાવ કરશે તેવી મને આશા છે।